છું જેકેએસ ગુજરાતી વાત કરું જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નવા ગામમાં રહેતી ભાવનગર પંથકની યુવતીનું અપહરણ કરાયું હતું। જામકંડોળા ચેકપોસ્ટ પરથી પોલીસે મુક્ત કરાવી હતી યુવતીને। સમગ્ર વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નવા ગામ ખાતે વિશ્વાસધામ આશ્રમમાં છેલ્લા 2 મહિનાથી મંદિરમાં સેવા પૂજા કરી સાંસારિક જીવનનો ત્યાગ કરી એક મહિલાએ પોતાની જાતે નિર્ણય લઈ મંદિરમાં સેવા પૂજા કરવા માટે આવી હતી। ત્યારે તેમના જ પરિવારના લોકોએ આ મંદિરમાં સેવા કરતી હોય તે સારું ન લાગતા 8 થી 10 લોકોએ ધોકા પાઇપ જેવા હથિયારો લઈ મંદિરમાં પ્રવેશ કરી આ મહિલા ઉપર એક સંપ કરી ઢોરમાર મારી જાણે આ આશ્રમમાં રહેતા લોકો અને આ મહિલાને ઢીમ ઢાળી દેવું હોય તે રીતે તૂટી પડ્યા હતા। આ વાત અહીંયાથી અટકી ન હતી। ત્યારબાદ ફિલ્મી ઢબે આ મહિલાનું અપહરણ કરી જેમને કાયદાનો ડર ન હોય તે રીતે પોતાની સાથે લાવેલ ગાડીમાં બેરહેમીથી માર મારી અપહરણ કરી ગયા હોય। ત્યારબાદ ગાડીમાં પણ મહિલાને આ આરોપી દ્વારા રસ્તામાં માર મારવામાં આવ્યો અને કહેવામાં આવેલ કે તને પણ મારી નાખવાની છે, આશ્રમના રહેતા લોકોને પણ મારી નાખવાના છે। ત્યારે કહેવતમાં કીધું છે કે સત્યની હંમેશા જીત હોય છે। ત્યારે જામકંડોળા પોલીસ અને કાલાવાડ પોલીસે મહિલાના અપહરણના સમાચાર મળતા જ પોલીસે નાકાબંધી કરાવી હતી। પોલીસની સરાહનીય કામગીરીથી જામકંડોળા પોલીસે આ મહિલાને જે ગાડીમાં લઈ જતા હતા તેમને સતર્કતાથી આ ગાડી રોકી અને અપહરણ થયેલ મહિલાને આરોપીઓના કબજામાંથી છોડાવી અને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। એક માનવતાની ભૂમિકા પોલીસ દ્વારા બજાવવામાં આવી હતી। ત્યારબાદ આ આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને માર મારવા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને દબોચવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેકેએસ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। વિશ્વાસધામ ખાતે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને એ મારી મરજીથી હું અહીંયા આવેલી છું, કોઈની ધાક ધમકીથી હું અહીંયા આવી નથી। જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માંગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માંગુ છું, તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે અને ગઈ 25 તારીખે તો મારા પરિવારે હદ કરી નાખી। હદ એટલે કે મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી એટલે મને ઢીકા પાટું અને ધોકા વડે એટલો માર માર્યો, બેરહેમીથી માર માર્યો અને મને ઢસડી કપડાનું ભાન રહેવા ન દીધું અને મોઢે મૂંઝ્યો દઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા। જે કંડોળા ચેકપોસ્ટે મને રોકી અને સાહેબોએ મને નીચે ઉતારી અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને મને જે માર માર્યો હતો અને મારી હાલત બહુ ગંભીર હતી એટલે મને કાલાવાડમાં સારવાર મળી અને ત્યાંથી પછી સીધા મને જામનગર રિફર કરી અને મને ત્યાં સારવાર લેતા 1.5 દિવસ મને રાખી અને પછી મને રજા આપી છે।